ગેરકાયદેસર બાંગ્લાદેશી નાગરિકોની ધરપકડ, ડિપોર્ટેશન પ્રક્રિયા શરૂ. દિલ્હીના વસંત કુંજમાં 17 ગેરકાયદેસર બાંગ્લાદેશી નાગરિકોની ધરપકડ, ડિપોર્ટેશન પ્રક્રિયા શરૂ. દિલ્હીના વસંત કુંજ સાઉથ વિસ્તારમાં પોલીસ દ્વારા 17 ગેરકાયદેસર બાંગ્લાદેશી વતનીઓની ધરપકડ કરવામાં આવી છે. આ ખાસ ઓપરેશનમાં મહિલાઓ અને બાળકો સહિતના લોકોની ઓળખ કરી તેમને ડિટેન કરવામાં આવ્યા હતા. પોલીસે જણાવ્યું કે આ તમામ વ્યક્તિઓ પાસે કોઈ માન્ય દસ્તાવેજ નહોતા અને તેઓ જંગલના રસ્તાઓ કે ટ્રેન મારફતે ભારતમાં પ્રવેશ્યા હતા. દૂર દરાજના ગામમાંથી આવેલા આ બાંગ્લાદેશી નાગરિકો લાંબા સમયથી દિલ્હીમાં છુપાઈને રહ્યા હતા. તપાસ દરમિયાન એક મહિલા ડિટેન્શન પ્રક્રિયા દરમિયાન પ્રસવમાં ગઈ હતી અને તેનું બાળક સફદરજંગ હોસ્પિટલમાં જન્મ્યું હતું. માતા અને બાળકને બાદોલા ડિટેન્શન સેન્ટરમાં ખસેડવામાં આવ્યા છે. તમામ 17 લોકોના ડિપોર્ટેશનની પ્રક્રિયા FRRO દિલ્હી દ્વારા શરૂ કરવામાં આવી છે. આ ઓપરેશન દિલ્હી પોલીસના વિશેષ અભિયાનનો ભાગ છે, જેમાં શહેરમાં રહેલા ગેરકાયદેસર વિદેશી નાગરિકોને ઓળખીને દૂર કરવાની કાર્યવાહી ચાલી રહી છે. પોલીસના જણાવ્યા મુજબ આ લોકો મુખ્યત્વે બાંગ્લાદેશના કુરીગ્રામ જિલ્લાના ટેલીપારા ગામના રહેવાસી છે ને આમાંથી 8 બાળકો છે, જેમાં સૌથી નાનું બાળક થોડા દિવસ પહેલા જ જન્મેલું છે. કાયદેસર કાર્યવાહી પૂર્ણ થયા બાદ તમામ લોકોનું ડિપોર્ટેશન થશે અને તેમને પાછા બાંગ્લાદેશ મોકલવામાં આવશે. આ પ્રકારના અભિયાનથી દિલ્હી પોલીસ શહેરમાં ગેરકાયદેસર વસવાટ કરતા વિદેશી નાગરિકો સામે કડક પગલાં લઈ રહી છે અને રાષ્ટ્રીય સુરક્ષા જાળવવા માટે સતત પ્રયાસ કરી રહી છે. दक्षिण पश्चिमी जिले ने 17 इलीगल बांग्लादेशी इमिग्रेंट्स को आइडेंटिफाई किया है एवं उनका डिपोर्टेशन प्रोसेस बिगिन कर दिया गया है. इसको FRRO के साथ किया जा रहा है. इसमें महत्वपूर्ण योगदान रहा है पुलिस स्टेशन वसंतकुंज साउथ का. माइग्रेंट्स इंडिया आए थे थ्रू इलीगल जंगल रूट्स और अब इनको डिटेन किया है PS महेंद्र पार्क में डिपोर्टेशन के लिए FRRO द्वारा और लीगल प्रोसीजर्स फॉलो किए.